वन्दे देवमुमापति सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवनिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। श्री गणेशाय नमः। श्री शिव पुराण रुद्र संहिता तृतीय पार्वती खंड। इंद्र द्वारा कामनु स्मरण, एनी साथे एमनी वातचीत तथा एमना कहेवाथी कामे शिवजी ने मोह पमाड़वा माटे करेलू प्रस्थान। ब्रह्माजी कहे छे, हे नारद, देवताओना चाल्या गया पछी दुरात्मा तारक दैत्यथी पीड़ित थयेला इंद्रे कामदेवનું સ્મરણ કર્યું। કામદેવ તત્કાળ ત્યાં આવી પહોંચ્યા। ત્યારે ઇન્દ્રે મિત્રતાનો ધર્મ બતાવતા બતાવતા કામને કહ્યું, હે મિત્ર, કાલવશાત મારા પર અસાધ્ય દુઃખ આવી પડ્યું છે, એને તમારા વગર કોઈ પણ દૂર કરી શકે નહીં। દાતાની પરીક્ષા દુષ્કાળ દુર્ભિક્ષમાં, શૂરવીરની પરીક્ષા રણભૂમિમાં, મિત્રની પરીક્ષા આપત્તિ કાળમાં તથા સ્ત્રીઓના કુળની પરીક્ષા પતિના અસમર્થ થઈ જવા પર થાય છે। હે तात, સંકટ પડવા પર વિનયની પરીક્ષા થાય છે અને પરોક્ષમાં સત્ય અને ઉત્તમ સ્નેહની પરીક્ષા થાય છે, અન્યથા પરીક્ષા થતી નથી। આ મેં સાચી વાત કહી છે। હે મિત્રવર, આ સમયે મારા પર જે વિપત્તિ આવી છે એનું નિવારણ બીજા કોઈથી થઈ શકે તેમ નથી, તેથી આજે તમારી પરીક્ષા થઈ જશે। આ કાર્ય કેવળ મારું જ છે અને મને જ સુખ મળવાનું છે એવી વાત નથી, પરંતુ આ સમસ્ત દેવતા વગેરેનું કાર્ય છે એમાં સંશય નથી। ઇન્દ્રની આ વાત સાંભળીને કામદેવ મલકાયા અને પ્રેમપૂર્ણ ગંભીર વાણીમાં બોલ્યા। કામે કહ્યું, હે દેવરાજ, આપ આવી વાત કેમ કરો છો? હું આપને જવાબ નથી આપી રહ્યો, જરૂરી નિવેદન માત્ર કરી રહ્યો છું। લોકમાં કોણ ઉપકારી મિત્ર છે અને કોણ બનાવટી એ તો સ્વયં પરખવાની વસ્તુ છે, કહેવાની નહીં। જે સંકટના સમયમાં બહુ વાતો કરે, બહુ ચર્ચા કરે, તે કામ શું કરશે? તથાપિ હે મહારાજ, હે પ્રભુ, હું કશુંક કહું છું એ સાંભળો। હે મિત્ર, જે આપના ઇન્દ્રપદને ઝૂંટવી લેવા માટે દારૂણ તપસ્યા કરી રહ્યો છે, આપના એ શત્રુને હું સર્વથા તપસ્યાથી ભ્રષ્ટ કરી દઈશ। જે કામ જેનાથી પૂરું થઈ શકે, બુદ્ધિમાન પુરુષ એને એ જ કામમાં લગાડી દે। મારે યોગ્ય જે કાર્ય હોય એ સર્વ આપ મને સોંપી દો। બ્રહ્માજી કહે છે, કામદેવનું આ કથન સાંભળીને ઇન્દ્ર બહુ જ પ્રસન્ન થયા। એ કામિનીઓને સુખ આપનાર કામને પ્રણામ કરીને એમની સાથે આ પ્રકારે બોલ્યા। ઇન્દ્રએ કહ્યું, હે तात, હે મનોભવ, મેં મારા મનમાં જે કાર્યને પૂર્ણ કરવાનો ઉદ્દેશ્ય રાખ્યો છે એને સિદ્ધ કરવામાં કેવળ તમે જ સમર્થ છો, બીજા કોઈ દ્વારા એ કામનું થવું સંભવ નથી। હે મિત્રવર, હે મનોભવ કામ, જે માટે આજે તમારા સહયોગની અપેક્ષા થઈ છે એને બરાબર ઠીક ઠીક બતાવી રહ્યો છું। સાંભળો, તારક નામક પ્રસિદ્ધ જે મહાન દૈત્ય છે તે બ્રહ્માજી દ્વારા અદ્ભુત વરદાન મેળવીને અજેય થઈ ગયો છે અને સર્વને દુઃખ દઈ રહ્યો છે। એ આખા સંસારને પીડા પહોંચાડી રહ્યો છે। એના દ્વારા વારંવાર ધર્મનો નાશ થયો છે। એનાથી બધા દેવતા અને સમસ્ત ઋષિ દુઃખી થઈ ગયા છે। સંપૂર્ણ દેવતાઓએ પહેલાં એની સાથે પોતાની પૂરી શક્તિથી યુદ્ધ કર્યું હતું,
પરંતુ એના ઉપર બધા જ અસ્ત્ર શસ્ત્ર નિષ્ફળ થઈ ગયા. જળના સ્વામી વરુણના પાશ તૂટી ગયા. શ્રીહરિનું સુદર્શન ચક્ર પણ ત્યાં સફળ થયું નહીં. શ્રી વિષ્ણુએ એના કંઠ પર ચક્ર ચલાવ્યું, પરંતુ તે ત્યાં કુંઠિત થઈ ગયું. બ્રહ્માજીએ મહાયોગીશ્વર ભગવાન શંભુના વીર્યથી ઉત્પન્ન થયેલા બાળકના હાથે જ આ દુરાત્મા દૈત્યનું મૃત્યુ ભાખ્યું છે. આ કાર્ય તમારે સારી પેઠે અને પ્રયત્નપૂર્વક કરવાનું છે. હે મિત્રવર, એ થઈ જવાથી અમને દેવતાઓને બહુ મોટું સુખ મળશે. ભગવાન શંભુ ગિરિરાજ હિમાલય પર ઉત્તમ તપસ્યામાં લીન છે. એ તો અમારા પણ પ્રભુ છે, કામનાના વશમાં નથી, સ્વતંત્ર પરમેશ્વર છે. મેં સાંભળ્યું છે કે ગિરિરાજ નંદિની પાર્વતી પિતાની આજ્ઞા મેળવીને પોતાની 2 સખીઓ સાથે એમની પાસે રહીને એમની સેવામાં છે. એમનો એ પ્રયત્ન મહાદેવજીને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે જ છે. પરંતુ ભગવાન શિવ પોતાના મનને સંયમ નિયમથી વશમાં રાખે છે. હે માર, જે રીતે પણ એમની પાર્વતીમાં અત્યંત રુચિ થાય એવો જ પ્રયત્ન તમારે કરવો જોઈએ. આ જ કાર્ય કરીને તમે કૃતાર્થ થઈ જશો અને અમારા સર્વ દુઃખો નષ્ટ થઈ જશે. એટલું જ નહીં, લોકમાં તમારો સ્થાયી પ્રતાપ પણ ફેલાઈ જશે. બ્રહ્માજી કહે છે, હે નારદ, ઇન્દ્રના આવા કહેવાથી કામદેવનું મુખારવિંદ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું. એમણે દેવરાજ ઇન્દ્રને પ્રેમપૂર્વક કહ્યું, હું આ કાર્ય કરીશ, એમાં સંશય નથી. આવું કહીને શિવની માયાથી મોહિત થઈને કામે એ કાર્ય માટે સ્વીકૃતિ આપી દીધી અને શીઘ્ર જ એનો ભાર લઈ લીધો. તે પોતાની પત્ની રતિ અને વસંતને સાથે લઈને ખૂબ પ્રસન્નતાથી એ સ્થાન પર ગયો જ્યાં સાક્ષાત યોગીશ્વર શિવ ઉત્તમ તપસ્યા કરી રહ્યા હતા. અધ્યાય 17 સંપૂર્ણ. રુદ્રના નેત્રાગ્નિથી કામનું ભસ્મ થવું. રતિનો વિલાપ. દેવતાઓની પ્રાર્થનાથી શિવના કામને દ્વાપરમાં પ્રદ્યુમ્ન રૂપે નૂતન શરીરની પ્રાપ્તિ માટે વરદાન આપવું અને રતિનું શંબર નગરમાં જવું. બ્રહ્માજી કહે છે, હે મુને, કામદેવ પોતાના સાથી વસંત વગેરેને લઈને ત્યાં પહોંચ્યો. એણે ભગવાન શિવ પર પોતાના બાણ ચલાવ્યા. ત્યારે શંકરજીના મનમાં પાર્વતી પ્રત્યે આકર્ષણ થવા માંડ્યું અને એમનું ધૈર્ય છૂટવા લાગ્યું. પોતાના ધૈર્યનો હ્રાસ થતો જોઈ મહાયોગી મહેશ્વર અત્યંત વિસ્મિત થઈ ગયા અને મનમાં ને મનમાં આ પ્રકારે ચિંતન કરવા લાગ્યા. શિવ બોલ્યા, હું તો ઉત્તમ તપસ્યા કરી રહ્યો હતો, એમાં વિઘ્ન કેવી રીતે આવી ગયું? કયા કુકર્મીએ અહીં મારા ચિત્તમાં વિકાર પેદા કરી દીધો? આ રીતે વિચાર કરીને સત્પુરુષોના આશ્રયદાતા મહાયોગી પરમેશ્વર શિવ શંકાયુક્ત થઈને સંપૂર્ણ દિશાઓમાં જોવા લાગ્યા. એ જ સમયે ડાબા ભાગમાં બાણ તાણીને ઊભેલા કામદેવ પર એમની દ્રષ્ટિ પડી. એ મૂઢ ચિત્ત મદન પોતાની શક્તિના અભિમાનમાં આવીને પુનઃ પોતાના બાણ ચલાવવા ચાહતો હતો. હે નારદ, આ અવસ્થામાં કામદેવ પર દ્રષ્ટિ પડતા જ પરમાત્મા ગિરીશને તત્કાળ ક્રોધ રોષ ચઢી ગયો. હે મુને, ત્યાં પણ આકાશમાં બાણ સહિત ધનુષ લઈને ઊભેલા કામે ભગવાન શંકર ઉપર પોતાનું અમોઘ શસ્ત્ર છોડી દીધું, જેનું નિવારણ કરવું બહુ જ કઠણ હતું. પરંતુ પરમાત્મા શિવ પર અમોઘ અસ્ત્ર પણ મોઘ વ્યર્થ થઈ ગયું. કુપિત થયેલા પરમેશ્વર પાસે જતાં જ તે શાંત થઈ ગયું. ભગવાન શિવ પર પોતાના અસ્ત્રને વ્યર્થ થઈ જતું હોવાથી મન્મથ કામને બહુ ભય લાગ્યો. ભગવાન મૃત્યુંજયને સામે જોઈને એ કંપી ઉઠ્યો અને ઇન્દ્ર વગેરે સમસ્ત દેવતાઓનું સ્મરણ કરવા લાગ્યો. હે મુનિશ્રેષ્ઠ, પોતાનો પ્રયાસ નિષ્ફળ થઈ જવાથી કામ ભયથી વ્યાકુળ થઈ ગયો હતો. હે મુનીશ્વર, કામદેવના સ્મરણ કર્યા થકી તે ઇન્દ્ર વગેરે બધા દેવતા ત્યાં આવી પહોંચ્યા અને શંભુને પ્રણામ કરીને એમની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ સ્તુતિ કરી જ રહ્યા હતા
કે કુપિત થયેલા ભગવાન હરના લલાટમાંથી એના મધ્ય ભાગમાં સ્થિત તૃતીય નેત્રથી ભારે આગ તત્કાળ પ્રગટ થઈને બહાર નીકળી એની જ્વાળાઓ ઉપરની તરફ જઈ રહી હતી. આગ ધૂ ધૂ કરીને જોરદાર થવા લાગી. એની પ્રભા પ્રલયના અગ્નિની જેમ જણાતી હતી. એ આગ તરત જ આકાશમાં છવાઈ ગઈ અને પૃથ્વી પર પડી ગઈ. પછી ચારે બાજુએ ચક્કર મારતી મારતી ધરાશાયીની થઈ ગઈ. હે સાધો, હે ભગવાન, ક્ષમા કરો, ક્ષમા કરો. આ વાત જ્યાં સુધી દેવતાઓના મુખથી નીકળે ત્યાં સુધીમાં તો આગે કામદેવને સળગાવીને ભસ્મ કરી દીધો. એ વીર કામદેવના મરણ પર દેવતાઓને બહુ દુઃખ થયું. તે વ્યાકુળ થઈ ગયા. હાય, આ શું થઈ ગયું? એવું કહી કહીને જોર જોરથી ચિત્કાર કરતા કરતા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. એ સમયે વિકૃત ચિત્ત થયેલા પાર્વતીનું શરીર સફેદ પડી ગયું. કાપો તો લોહી ન નીકળે. એ સખીઓને સાથે લઈને પોતાના ભવન તરફ ચાલ્યા ગયા. કામદેવના સળગી જવાથી રતિ ત્યાં એક ક્ષણ સુધી બેભાન થઈને પડી રહી. પતિના મૃત્યુનું દુઃખથી એ એવી રીતે પડી હતી જાણે મરી જ ગઈ છે. થોડી વારે જ્યારે ભાન આવ્યું ત્યારે અત્યંત વ્યાકુળ થઈને રતિ એ સમયે વિવિધ પ્રકારની વાતોનું સ્મરણ કરીને વિલાપ કરવા લાગી. રતિ બોલી, હાય, હવે હું શું કરું? ક્યાં જાઉં? દેવતાઓએ આ શું કર્યું? મારા ઉદ્દંડ સ્વામીને બોલાવીને નષ્ટ કરાવી દીધો. હાય, હાય, હે નાથ, હે સ્મર, હે સ્વામીન, હે પ્રાણપ્રિય, હાય મને સુખ આપનાર, હે પ્રિયતમ, હા પ્રાણનાથ, અહીં આ શું થઈ ગયું? બ્રહ્માજી કહે છે, હે નારદ, આ રીતે રડતી, દુઃખી થતી અને અનેક પ્રકારના સ્મરણો કરતી રતિ હાથ પગ પછાડવા લાગી અને પોતાના મસ્તકના વાળ ખેંચીને શોક વિલાપ કરવા લાગી. એ સમયે એનો વિલાપ સાંભળીને ત્યાં રહેનારા સમસ્ત વનવાસી જીવ તથા વૃક્ષ વગેરે સ્થાવર પ્રાણી પણ બહુ દુઃખી થઈ ગયા. એ દરમિયાન ઇન્દ્ર વગેરે સંપૂર્ણ દેવતાઓ મહાદેવજીનું સ્મરણ કરતા કરતા રતિને આશ્વાસન આપતા આપતા આ પ્રકારે બોલ્યા. દેવતાઓએ કહ્યું, તમે કામદેવના શરીરની થોડીક ભસ્મ લઈ લો અને પ્રયત્નપૂર્વક રાખી લો અને ભય છોડી દો. અમે સર્વના સ્વામી મહાદેવજી કામદેવને પુનઃ જીવિત કરી દેશે અને પછી પોતાના પ્રિયતમને પ્રાપ્ત કરી લેશો. કોઈ કોઈને નથી તો સુખ આપી શકતું અને કોઈ કોઈને નથી તો દુઃખ આપી શકતું. સર્વ લોકો પોતપોતાની કરણીનું જ ફળ ભોગવે છે. તમે દેવતાઓને દોષ દઈને વ્યર્થમાં જ શોક કર્યા કરો છો. આ પ્રકારે રતિને આશ્વાસન આપીને સર્વ દેવતાઓ ભગવાન શિવ પાસે આવ્યા અને એમને ભક્તિભાવથી પ્રસન્ન કરીને આ પ્રમાણે બોલ્યા. દેવતાઓએ કહ્યું, હે ભગવાન, હે શરણાગત વત્સલ મહેશ્વર, આપ કૃપા કરીને અમારા આ શુભ વચન સાંભળો. હે શંકર, તમે કામદેવના કરતૂત પર સારી પેઠે પ્રસન્નતાપૂર્વક વિચાર કરો. હે મહેશ્વર, કામદેવે જે કાર્ય કર્યું છે એમાં એનો કોઈ સ્વાર્થ નહોતો. દુષ્ટ તારકાસુરથી પીડિત અમે બધા દેવતાઓએ સાથે મળીને એની પાસે આમ કરાવ્યું છે. હે નાથ, હે શંકર, આને આપ અન્યથા ન સમજો. બધું જ આપનારા હે દેવ, હે ગિરીશ, સતી સાધ્વી રતિ એકલી અતિ દુઃખી થઈને વિલાપ કરી રહી છે. આપ એને સાંત્વના પ્રદાન કરો. હે શંકર, જો આ ક્રોધ દ્વારા આપે કામદેવને મારી નાખ્યો તો અમે તો એમ જ સમજીશું કે આપ દેવતાઓ સહિત સમસ્ત પ્રાણીઓનો સંહાર કરી નાખવા ચાહો છો. રતિનું દુઃખ જોઈને દેવતા નષ્ટ પ્રાય થઈ રહ્યા છે. માટે આપે રતિનો શોક દૂર કરી દેવો જોઈએ. બ્રહ્માજી કહે છે, હે નારદ, સંપૂર્ણ દેવતાઓના આ વચન સાંભળીને ભગવાન શિવ પ્રસન્ન થઈ ગયા અને આ પ્રમાણે બોલ્યા. શિવે કહ્યું, હે દેવતાઓ અને ઋષિઓ, તમે સૌ આદરપૂર્વક મારી વાત સાંભળો. મારા ક્રોધથી જે કાંઈ થઈ ગયું છે તે તો અન્યથા થઈ શકશે નહીં. તેમ છતાં રતિના શક્તિશાળી પતિ કામદેવ ત્યાં સુધી અનઅગ શરીર રહિત રહેશે જ્યાં સુધી રૂક્મિણી પતિ શ્રી કૃષ્ણનું ધરતી પર અવતરણ નથી થઈ જતું. જ્યારે શ્રી કૃષ્ણ
દ્વારકામાં રહીને પુત્રોને ઉત્પન્ન કરશે, ત્યારે તે રૂકમિણીના ગર્ભથી કામને પણ જન્મ આપશે. એ કામનું જ નામ એ સમયે પ્રદ્યુમ્ન થશે, એમાં સંશય નથી. એ પુત્રનો જન્મ લેતા જ શંબરાસુર એને હરી લેશે. હરણ પછી દાનવ શિરોમણી શંબર એ શિશુને સમુદ્રમાં નાખી દેશે. પછી એ મૂઢ એને મરેલો જાણીને પોતાના નગર તરફ પરત જતો રહેશે. હે રતે, એ સમય સુધી તને શંબરાસુરના નગરમાં સુખપૂર્વક નિવાસ કરવો જોઈએ. એ જ ત્યાં તમને તમારા પ્રતિ પ્રદ્યુમ્નની પ્રાપ્તિ થશે. ત્યાં જ એ તને મળીને કામદેવ યુદ્ધમાં શંબરાસુરનો વધ કરશે અને સુખી થશે. હે દેવતાઓ, પ્રદ્યુમ્ન નામધારી કામદેવ પોતાની કામિની રતિને તથા શંબરાસુરનું ધન લઈને એની સાથે પુનઃ નગરમાં જશે. મારું આ કથન સર્વથા સત્ય થશે. બ્રહ્માજી કહે છે, હે નારદ, ભગવાન શિવની આ વાત સાંભળીને દેવતાઓના ચિત્તમાં થોડો ઉલ્લાસ થયો અને તેઓ એમને પ્રણામ કરીને હાથ જોડીને વિનીત ભાવથી બોલ્યા. દેવતાઓએ કહ્યું, હે દેવદેવ, હે મહાદેવ, હે કરુણા સાગર, હે પ્રભો, આપ કામદેવને શીઘ્ર જ જીવનદાન આપો તથા રતિના પ્રાણોની રક્ષા કરો. દેવતાઓની આ વાત સાંભળીને સર્વના સ્વામી કરુણા સાગર પરમેશ્વર શિવ પુનઃ પ્રસન્ન ચિત્ત થઈને બોલ્યા, હે દેવતાઓ, હું બહુ જ પ્રસન્ન છું. હું કામદેવને સર્વના હૃદયમાં જીવિત કરી દઈશ. એ સદા મારો ગણ થઈને વિહાર કરશે. હવે પોતપોતાને સ્થાને પધારો. હું તમારા દુઃખોનો સર્વથા નાશ કરી દઈશ. આવું કહીને રુદ્રદેવ સ્તુતિ કરનારા દેવતાઓની સામે જોત જોતામાં અંતર્ધાન થઈ ગયા. દેવતાઓનો વિસ્મય દૂર થઈ ગયો અને એ બધા જ પ્રસન્ન થઈ ગયા. હે મુને, તદંતર રુદ્રની વાત પર ભરોસો કરીને સ્થિર રહેનારા દેવતા રતિને એમનું કથન સંભળાવીને આશ્વાસન આપી પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા. હે મુનીશ્વર, કામદેવની પત્ની રતિએ શિવના બતાવેલા શંબર નગર તરફ ચાલી ગઈ અને રુદ્રદેવે જે સમય બતાવ્યો હતો એની પ્રતીક્ષા કરવા લાગી. અધ્યાય 18 અને 19 સંપૂર્ણ. બ્રહ્માજીની શિવના ક્રોધ અગ્નિને વડવાનલની સંજ્ઞા આપીને સમુદ્રમાં સ્થાપના કરીને સંસારનો ભય દૂર કરવો. શિવના વિરહથી પાર્વતીનો શોક તથા નારદજી દ્વારા એમને તપસ્યા માટે ઉપદેશપૂર્વક પંચાક્ષર મંત્રની પ્રાપ્તિ. બ્રહ્માજી કહે છે, હે નારદ, જ્યારે ભગવાન રુદ્રના ત્રીજા નેત્રથી પ્રગટ થયેલા અગ્નિએ કામદેવને શીઘ્ર જલાવીને ભસ્મ કરી દીધો, ત્યારે તે વગર કોઈ પ્રયોજને જ પ્રજ્વલિત થઈને ચારે બાજુએ ફેલાવા લાગ્યો. એથી સચરાચર પ્રાણીઓ સહિત ત્રણેય લોકોમાં મહાન હાહાકાર મચી ગયો. હે તાત, સંપૂર્ણ દેવતાઓ અને ઋષિઓ તરત જ મારે શરણે આવ્યા. એ સૌએ અત્યંત વ્યાકુળ થઈને માથું નમાવીને બંને હાથ જોડીને મને પ્રણામ કર્યા અને મારી સ્તુતિ કરીને તેમણે દુઃખનું નિવેદન કર્યું. એ સાંભળીને હું ભગવાન શિવનું સ્મરણ કરીને એમના હેતુને સારી પેઠે વિચારીને ત્રણેય લોકોની રક્ષા કરવા માટે વિનીત ભાવથી ત્યાં પહોંચ્યો. એ અગ્નિની જ્વાલમાલા અત્યંત ઉદ્દીપ્ત થઈને જગતને બાળી દેવાને માટે તૈયાર હતી. પરંતુ ભગવાન શિવની કૃપાથી પ્રાપ્ત થયેલા ઉત્તમ તેજથી મેં એ અગ્નિને તત્કાળ સ્તંભિત કરી દીધો. હે મુને, ત્રિલોકીને દગ્ધ કરવાની ઈચ્છાવાળા એ ક્રોધમય અગ્નિને એક એવા ઘોડાના રૂપમાં પરિણત કરી દીધો જેના મુખમાંથી સૌમ્ય જ્વાળા પ્રગટ થઈ રહી હતી. ભગવાન શિવની ઈચ્છાથી એ વાડવ શરીર ઘોડાવાળા અગ્નિને લઈને હું લોકહિત માટે સમુદ્ર તટ પર ગયો. હે મુને, મને ત્યાં આવેલો જોઈને સમુદ્ર એક દિવ્ય પુરુષનું રૂપ ધારણ કરીને હાથ જોડીને મારી પાસે આવ્યો. મારી સંપૂર્ણ લોકોના પિતામહની સારી પેઠે વિધિવત સ્તુતિ વંદના કરીને સિંધુએ મને પ્રસન્નતાપૂર્વક કહ્યું. સાગર બોલ્યો, હે સર્વેશ્વર બ્રહ્મન, આપ શ્રી અહીં કેમ પધાર્યા છો? મને આપનો સેવક જાણીને આ વાતને પ્રીતિપૂર્વક કહો.
સાગરની વાત સાંભળીને ભગવાન શંકરનું સ્મરણ કરીને લોકહિતનું ધ્યાન રાખતા મેં એને પ્રસન્નતાપૂર્વક કહ્યું, હે તાત સમુદ્ર, તમે બહુ બુદ્ધિમાન અને સંપૂર્ણ લોકોના હિતકારી છો. હું શિવની ઈચ્છાથી પ્રેરિત થઈને હાર્દિક પ્રીતિપૂર્વક તમને કહી રહ્યો છું. આ ભગવાન મહેશ્વરનો ક્રોધ છે, જે મહાન શક્તિશાળી અશ્વરૂપે અહીં ઉપસ્થિત છે. આ કામદેવને ભસ્મ કરીને તરત જ સંપૂર્ણ જગતને ભસ્મ કરી દેવા તૈયાર થઈ રહ્યો હતો. આ જોઈને દુઃખી થયેલા દેવતાઓની પ્રાર્થનાથી હું શંકરની ઈચ્છાને વશ થઈને ત્યાં ગયો અને આ અગ્નિને સ્તંભિત કરી દીધો. પછી એણે ઘોડાનું રૂપ ધારણ કર્યું અને એને લઈને હું અહીં આવ્યો છું. હે જલાધાર, હું જગત ઉપર દયા કરીને તમને આ આદેશ આપી રહ્યો છું. આ મહેશ્વરના ક્રોધને જે વાડવ રૂપ ધારણ કરીને મુખમાંથી જ્વાળા પ્રગટ કરતો અહીં ઊભો છે, તેને તમે પ્રલયકાળ પર્યંત ધારણ કરતા રહો. હે સરિતપતે, જ્યારે હું અહીં આવીને વાસ કરીશ ત્યારે તમે ભગવાન શંકરના આ અદ્ભુત ક્રોધને છોડી દેજો. તમારું જળ જ પ્રતિદિન આનું ભોજન હશે. તમે યત્નપૂર્વક એને ઉપર જ ધારણ કરી રાખજો, જેથી એ તમારી અનંત જલ રાશિની અંદર ન ચાલ્યો જાય. બ્રહ્માજી કહે છે, હે નારદ, મારું આવું કહેવાથી સમુદ્રે રુદ્રની ક્રોધાગ્નિરૂપ વડ વાનલને ધારણ કરવાનું સ્વીકારી લીધું, જે બીજાઓ માટે તો અસંભવ જ હતું. તદંતર એ વડવાગ્નિ સમુદ્રમાં પ્રવેશી ગયો અને જ્વાલામાલાઓથી પ્રદીપ્ત થઈને સાગરની જલરાશિને દગ્ધ કરવા લાગ્યો. હે મુને, આથી સંતુષ્ટ ચિત્ત થઈને હું મારે પોતાને લોક પરત આવ્યો અને એ દિવ્ય રૂપધારી સમુદ્ર મને પ્રણામ કરીને અદૃશ્ય થઈ ગયો. હે મહામુને, રુદ્રનો એ ક્રોધાગ્નિના ભયથી છૂટીને સંપૂર્ણ જગત સ્વસ્થતાનો અનુભવ કરવા લાગ્યું અને દેવતાઓ તથા મુનિઓ સુખી થઈ ગયા. નારદજી બોલ્યા, હે દયાનિધે, મદન દહન પછી ગિરિરાજ નંદિની પાર્વતી દેવીએ શું કર્યું? તે પોતાની બંને સખીઓ સાથે ક્યાં ક્યાં ગયા એ સર્વ મને કહી બતાવો. બ્રહ્માજીએ કહ્યું, ભગવાન શંકરના નેત્રથી ઉત્પન્ન થયેલા અગ્નિએ જ્યારે કામદેવને બાળીને ભસ્મ કરી દીધો, ત્યારે ત્યાં મહાન અદ્ભુત શબ્દ પ્રગટ થયો, જેથી આખું આકાશ ધ્વનિત થઈ ગયું. એ મહાન શબ્દની સાથે જ કામદેવને દગ્ધ થયેલો જોઈ ભયભીત અને વ્યાકુળ થયેલા પાર્વતી બંને સખીઓ સાથે પોતાને ઘેર ચાલ્યા ગયા. એ શબ્દથી પરિવાર સહિત હિમવાન પણ બહુ મોટા વિસ્મયમાં પડી ગયા અને ત્યાં ગયેલી પોતાની પુત્રીનું સ્મરણ કરીને એમને બહુ ક્લેશ થયો. એટલામાં જ પાર્વતી દૂરથી આવતા દેખાયા. તે શંભુના વિરહથી રડી રહ્યા હતા. પોતાની પુત્રીને અત્યંત વિહવળ જોઈને શૈલરાજ હિમવાનને બહુ શોક થયો અને એ શીઘ્ર જ એમની પાસે જઈ પહોંચ્યા. પછી તેમણે હાથથી એમની બંને આંખો લૂછીને બોલ્યા, હે શિવે, ડરો નહીં, રડો નહીં. આવો કહીને અચલેશ્વર હિમવાને અત્યંત વિહવળ થયેલા પાર્વતીને શીઘ્ર જ પોતાના ખોળામાં લઈ લીધા અને સાંત્વના આપતા આપતા તે પોતાને ઘેર લઈ આવ્યા. કામદેવનો દાહ કરીને મહાદેવજી અદૃશ્ય થઈ ગયા હતા. તેથી એમના વિરહથી પાર્વતી અત્યંત વિહવળ થઈ ગયા હતા. એમને ક્યાંય પણ સુખ કે શાંતિ ન હતા. પિતાને ઘેર જઈને જ્યારે તે પોતાની માતાને મળ્યા, એ સમયે પાર્વતી શિવાએ પોતાનો નવો જન્મ થયો એવું માન્યું. તે પોતાના રૂપની નિંદા કરવા લાગ્યા અને બોલ્યા, હાય, હું મારી ગઈ. સખીઓના સમજાવવા છતાં તે ગિરિરાજકુમારી કશું સમજી શકતા ન હતા. તે સૂતા જાગતા, ખાતા પીતા, નહાતા ધોતા, ચાલતા ફરતા અને સખીઓની વચ્ચે રહેવાને સમયે પણ કિંચિત માત્ર પણ સુખનો અનુભવ કરતા ન હતા. મારા સ્વરૂપને તથા જન્મ કર્મને ધિક્કાર હો. આવું કહેતા કહેતા તે સદા મહાદેવજીની પ્રત્યેક ચેષ્ટાનું ચિંતન કર્યા કરતા હતા. આ રીતે પાર્વતી ભગવાન શિવના વિરહથી મનમાં ને મનમાં જ અત્યંત ક્લેશ અનુભવ કરવા લાગ્યા અને લેશ માત્ર સુખ મેળવી શક્યા નહીં. તે સદા શિવ શિવનો જપ કર્યા કરતા હતા.
શરીરથી તો પિતાના ઘરમાં જ હતા, પણ ચિત્તથી તે પિનાક પાણી ભગવાન શંકરની પાસે જ પહોંચેલા રહેતા હતા. હે તાત, શિવા શોકમગ્ન થઈને વારંવાર મૂર્છિત થઈ જતા હતા. શૈલરાજ હિમવાન, એમની પત્ની મેનકા તથા એમના મૈનાક વગેરે બધા પુત્ર જે બહુ ઉદાર ચિત્તવાળા હતા, એ સૌ પાર્વતીને સાંત્વના આપતા રહેતા હતા. તેમ છતાં તે પાર્વતી ભગવાન શંકરને ન ભૂલી શક્યા. હે બુદ્ધિમાન દેવર્ષે, તદંતર એક દિવસ ઇન્દ્રની પ્રેરણાથી ઈચ્છા અનુસાર ફરનારા, ભ્રમણ કરનારા તમે હિમાલય પર્વત પર પહોંચી ગયા. એ સમયે મહાત્મા હિમવાને તમારો આદર સત્કાર સ્વાગત કર્યું અને કુશળ મંગલ પૂછવા લાગ્યા. પછી તમે એમણે આપેલા ઉત્તમ આસન પર બેઠા. ત્યાર પછી શૈલરાજે પોતાની કન્યાના ચરિત્રનું આરંભથી જ વર્ણન કર્યું. કેવી રીતે તેણે મહાદેવજીની સેવાનો આરંભ કર્યો અને કેવી રીતે મહાદેવજી દ્વારા કામદેવનું દહન થયું, એ બધું જણાવી દીધું. હે મુને, આ બધું સાંભળીને તમે ગિરિરાજને કહ્યું, હે શૈલેશ્વર, ભગવાન શિવનું ભજન કરો. પછી એમની પાસેથી વિદાય લઈને તમે ઉઠ્યા અને મનમાં ને મનમાં શિવનું સ્મરણ કરીને શૈલરાજને છોડીને શીઘ્ર જ એકાંતમાં કાલીની પાસે આવી ગયા. હે મુને, તમે લોકોપકારી, જ્ઞાની તથા શિવના ભક્ત છો. સમસ્ત જ્ઞાનવાનોના શિરોમણી છો. તેથી કાલીની પાસે આવીને એમને સંબોધિત કરીને એમના હિતમાં સ્થિત થઈને એમને સાદર આ સત્ય વચન બોલ્યા. નારદજીએ તમે કહ્યું, કાલિકે, તમે મારી વાત સાંભળો. હું દયાવશ સાચી વાત કહી રહ્યો છું. મારું વચન તમારે માટે સર્વથા હિતકર, નિર્દોષ અને ઉત્તમ કામ્ય વસ્તુઓને આપનાર હશે. તમે ત્યાં મહાદેવજીની સેવા અવશ્ય કરી હતી, પરંતુ એ વગર તપસ્યાએ ગર્વમુક્ત થઈને કરી હતી. દીનજનો પર અનુગ્રહ કરનાર શિવે તમારા એ જ ગર્વને નષ્ટ કર્યો છે. હે શિવે, તમારા સ્વામી મહેશ્વર વિરક્ત અને મહાયોગી છે. એમણે માત્ર કામદેવને ભસ્મ કરીને તમને જે સકુશળ છોડી દીધા છે, એમાં એ જ કારણ છે કે તે ભગવાન ભક્ત વત્સલ છે. તેથી તમે ઉત્તમ તપસ્યામાં લાગી જાઓ અને ચિરકાળ સુધી મહેશ્વરની આરાધના કરો. તપસ્યાથી તમારા સંસ્કાર થઈ જવાથી રુદ્રદેવ તમને પોતાનો સહધર્મિણી બનાવશે અને તમે પણ ક્યારેય એ કલ્યાણકારી શંભુનો પરિત્યાગ નહીં કરી શકો. હે દેવી, તમે હઠપૂર્વક શિવને અપનાવવાનો યત્ન કરો. શિવ સિવાય બીજા કોઈને પણ પોતાના પતિ તરીકે સ્વીકારશો નહીં. બ્રહ્માજી કહે છે, હે મુને, તમારી આ વાત સાંભળીને ગિરિરાજ કુમારી કાલી કંઈક ઉલ્લસિત થયા અને હાથ જોડીને પ્રસન્નતાપૂર્વક તમારી સાથે બોલ્યા. શિવાએ કહ્યું, હે પ્રભો, આપ સર્વજ્ઞ તથા જગતનો ઉપકાર કરનાર છો. હે મુને, મને રુદ્રદેવની આરાધના કરવા માટે કોઈ મંત્ર આપો. બ્રહ્માજી કહે છે, હે નારદ, પાર્વતીનું આ વચન સાંભળીને તમે પંચાક્ષર શિવ મંત્ર નમઃ શિવાયનો એમને વિધિપૂર્વક ઉપદેશ કર્યો. સાથે જ એ મંત્ર રાજમાં શ્રદ્ધા ઉત્પન્ન કરવાને માટે તમે એનો સૌથી વધારે પ્રભાવ બનાવ્યો. નારદ, તમે બોલ્યા, હે દેવી, આ મંત્રનો પરમ અદ્ભુત પ્રભાવ સાંભળો. એના શ્રવણ માત્રથી ભગવાન શંકર પ્રસન્ન થઈ જાય છે. આ મંત્ર સર્વ મંત્રોનો રાજા છે અને મનોવાંછિત ફળ આપનારો છે. ભગવાન શંકરને ખૂબ જ પ્રિય છે તથા સાધકને ભોગ અને મોક્ષ આપવામાં સમર્થ છે. હે સૌભાગ્યશાલિની, આ મંત્રનો વિધિપૂર્વક જપ કરવાથી તમારા દ્વારા આરાધિત થયેલા ભગવાન શિવ અવશ્ય અને શીઘ્ર જ તમારી આંખોની સામે પ્રગટ થઈ જશે. હે શિવે, શૌચ, સંતોષ વગેરે નિયમોમાં તત્પર રહીને ભગવાન શિવના સ્વરૂપનું ચિંતન કરતાં કરતાં તમે પંચાક્ષર મંત્રનો જપ કરો. એથી આરાધ્ય દેવ શિવ શીઘ્ર જ સંતુષ્ટ થશે. હે સાધ્વી, આ રીતે તપસ્યા કરો. તપસ્યાથી મહેશ્વર વશમાં થઈ શકે છે. તપસ્યાથી જ સર્વને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે
અન્યથા થતી નથી. બ્રહ્માજી કહે છે, હે નારદ, તમે ભગવાન શિવના પ્રિય ભક્ત અને ઈચ્છા અનુસાર વિચરણ કરનારા છો. તમે કાલીને ઉપરયુક્ત વાત કહીને દેવતાઓના હિતમાં તત્પર થઈ સ્વર્ગલોક પ્રસ્થાન કર્યું. તમારી વાત સાંભળીને એ સમયે પાર્વતી બહુ જ પ્રસન્ન થયા. એમને પરમ ઉત્તમ પંચાક્ષર મંત્ર પ્રાપ્ત થઈ ગયો હતો. અધ્યાય 20 અને 21 સંપૂર્ણ. શ્રી શિવની આરાધના માટે પાર્વતીજીની દુષ્કર તપસ્યા. બ્રહ્માજી કહે છે, હે દેવર્ષે, તમે ચાલ્યા ગયા પછી પ્રફુલ્લ ચિત્ત થયેલા પાર્વતીએ મહાદેવજીને તપસ્યાથી જ સાધ્ય માન્યા અને તપસ્યા માટે મનમાં ને મનમાં જ નિશ્ચય કર્યો. ત્યારે એમણે પોતાની સખીઓ જયા અને વિજયા દ્વારા પિતા હિમાચલ અને માતા મેના પાસે આજ્ઞા માગી. પિતાએ તો સ્વીકાર કરી લીધો, પરંતુ માતા મેના સ્નેહવશ અનેક પ્રકારે સમજાવ્યા અને ઘરથી દૂર વનમાં જઈને તપ કરવા જતી પુત્રીને રોકી. મેનાએ તપસ્યા માટે વનમાં જતા રોકતા રોકતા ઓ મા એવું કહ્યું. એટલા માટે તે સમયે શિવાનું નામ ઉમા થઈ ગયું. હે મુને, શૈલરાજની પ્યારી પત્ની મેનાના રોકવાથી શિવાને દુઃખી જોઈ પોતાનો વિચાર બદલી નાખ્યો અને પાર્વતીને તપસ્યા માટે જવાની આજ્ઞા આપી દીધી. હે મુનિશ્રેષ્ઠ, માતાની એ આજ્ઞા મેળવીને ઉત્તમ વ્રતનું પાલન કરનારા પાર્વતીએ ભગવાન શંકરનું સ્મરણ કરીને પોતાના મનમાં બહુ જ સુખનો અનુભવ કર્યો. માતા પિતાને પ્રસન્નતાપૂર્વક પ્રણામ કરીને બંને સખીઓની સાથે તેઓ તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા. અનેક પ્રકારના પ્રિય વસ્ત્રોનો પરિત્યાગ કરીને પાર્વતીએ કટી પ્રદેશમાં સુંદર મૂંજની મેખલા બાંધી અને શીઘ્ર જ વલ્કલ ધારણ કરી લીધા. હારનો પરિહાર કરીને ઉત્તમ મૃગ ચર્મને છાતી સરસું ચાપ્યું. ત્યાર પછી તેઓ તપસ્યા માટે ગંગાવતરણ ગંગોત્રી તીર્થ તરફ ચાલ્યા, જ્યાં ધ્યાન કરતાં કરતાં ભગવાન શંકરે કામદેવને ભસ્મ કર્યો હતો. હિમાલયનું તે શિખર ગંગાવતરણના નામથી પ્રસિદ્ધ છે. ત્યાં જ પરમ ઉત્તમ શૃંગી તીર્થમાં પાર્વતીએ તપસ્યાનો પ્રારંભ કર્યો. ગૌરીએ તપ કર્યું એટલા માટે જ એનું ગૌરી શિખર નામ થઈ ગયું. હે મુને, શિવાએ પોતાના તપની પરીક્ષા માટે ત્યાં ઘણા સુંદર અને પવિત્ર વૃક્ષો રોપ્યા, જે ફળ આપનારા હતા. ફળાવ વૃક્ષો વાવ્યા. સુંદરી પાર્વતીએ પહેલાં ભૂમિ શુદ્ધ કરીને ત્યાં એક વેદીનું નિર્માણ કર્યું. ત્યાર પછી એવી તપસ્યાનો આરંભ કર્યો જે મુનિઓ માટે પણ દુષ્કર હતી. એ મન સહિત સંપૂર્ણ ઇન્દ્રિયોને શીઘ્ર જ કાબૂમાં કરીને એ વેદી પર ઉચ્ચ કોટીની તપસ્યા કરવા લાગ્યા. ગ્રીષ્મ ઋતુમાં પોતાની ચારે બાજુ દિવસ રાત અગ્નિ સળગાવી રાખીને વચમાં બેસતા અને નિરંતર પંચાક્ષર મંત્રનો જપ કર્યા કરતા હતા. વર્ષા ઋતુમાં વેદી પર સુસ્થિર આસને બેસીને અથવા કોઈ પથ્થરની શિલા પર જ આસન લગાવીને તેઓ નિરંતર જલધારાથી ભીના જ રહેતા હતા. શિયાળામાં નિરાહાર રહીને ભગવાન શંકરના ભજનમાં તત્પર થઈને તેઓ સદા શીતળ જળની અંદર ઊભા રહેતા અને આખી રાત બરફની શિલા પર બેસી રહેતા હતા. આ રીતે તપ કરતાં કરતાં પંચાક્ષર મંત્રના જપમાં સંલગ્ન થઈને શિવા સંપૂર્ણ મનોવાંછિત ફળોના દાતા શિવનું ધ્યાન ધરતા હતા. પ્રતિદિન નવરાશની વેળાએ તે સખીઓ સાથે પોતે ઉછેરેલા વૃક્ષોને પ્રસન્નતાપૂર્વક પાણી પાતા અને ત્યાં પધારેલા અતિથિઓનું આતિથ્ય કરતા સત્કાર પણ કરતા હતા. શુદ્ધ ચિત્તવાળા પાર્વતીએ પ્રચંડ વાવાઝોડું, ગાત્ર ગાળી દે તેવી ઠંડી, અનેક પ્રકારની વર્ષા તથા દુસ્સહ તડકાનું પણ સેવન કર્યું. એમના ઉપર વિવિધ પ્રકારના દુઃખો આવ્યા, પરંતુ એમણે એને ગણકાર્યા નહીં. તે તો કેવળ શિવમાં જ મન લગાડીને રહ્યા. સુસ્થિર ભાવે બેસી જ રહ્યા અથવા ઊભા રહી ગયા. એમનું પ્રથમ વર્ષ ફળાહાર કરવામાં જ વીતી ગયું. બીજે વર્ષે માત્ર પાંદડા જ ચાવીને રહ્યા. આ રીતે તપસ્યા કરતાં કરતાં દેવી પાર્વતીએ ક્રમશઃ અસંખ્ય વર્ષ વ્યતીત કરી દીધા. તદંતર હિમવાનની પુત્રી શિવાદેવીએ પાંદડા ખાવાના પણ છોડી દીધા
અને સર્વથા નિરાહાર જ રહેવા લાગ્યા. તેમ છતાં પણ તપસ્યામાં એમનો અનુરાગ તો વધતો જ ચાલ્યો. હિમાચલની પુત્રી શિવાએ ભોજનમાં પાંદડા પર્ણનો પણ પરિત્યાગ કરી દીધો. એટલા માટે દેવતાઓએ એમનું નામ અપર્ણા રાખી લીધું. એ પછી પાર્વતી ભગવાન શિવના સ્મરણપૂર્વક એક પગ પર ઊભા રહીને પંચાક્ષર મંત્રનો જપ કરતાં કરતાં ભારે તપસ્યા કરવા માંડ્યા. એમના અંગો ચીર અને વલ્કલથી ઢંકાયેલા હતા. એમના મસ્તક પર જટાઓનો સમૂહ થઈ ગયો હતો. આ રીતે શિવને ચિંતનમાં લાગેલા પાર્વતીએ તપસ્યા દ્વારા મુનિઓને જીતી લીધા. એ તપોવનમાં મહેશ્વરનું ચિંતનપૂર્વક ધ્યાન કરતાં કરતાં કાલીના 3000 વર્ષો વીતી ગયા. ત્યાર પછી મહાદેવજીએ 60,000 વર્ષો સુધી તપ કર્યું હતું. એ સ્થાન પર ક્ષણભર રહીને શિવાદેવી આ રીતે ચિંતા કરવા લાગ્યા. શું મહાદેવજી આ સમયે એ નથી જાણતા કે મેં એમને માટે નિયમોના પાલનમાં તત્પર થઈને તપસ્યા કરી રહી છું? તો પછી કયું કારણ છે કે સુદીર્ઘકાળ સુધી તપસ્યામાં મંડી પડી છું એવું આપની સેવિકાની પાસે કેમ ન આવ્યા? લોકમાં, વેદમાં અને મુનિઓ દ્વારા સદા ગિરીશના મહિમાનો ગાન થયા જ કરે છે. બધા એ જ કહે છે કે ભગવાન શંકર સર્વજ્ઞ, સર્વાત્મા, સર્વદર્શી, સમસ્ત ઐશ્વર્યોના દાતા, દિવ્ય શક્તિ સંપન્ન, સૌના મનોભાવ સમજી લેનારા, ભક્તોને એમની ઈચ્છિત વસ્તુઓ આપનારા અને સદા સમસ્ત ક્લેશોનું નિવારણ કરનારા છો. જો હું સમસ્ત કામનાઓનો પરિત્યાગ કરીને વૃષભ ધ્વજમાં અનુરક્ત થઈ હોઉં તો એ કલ્યાણકારી ભગવાન શિવ અહીં મારા પર પ્રસન્ન થાઓ. જો મેં નારદજીએ આપેલા શિવ પંચાક્ષર મંત્રનો સદા ઉત્તમ ભક્તિભાવપૂર્વક જપ કર્યો હોય તો ભગવાન શંકર મારા પર પ્રસન્ન થાઓ. જો હું સર્વેશ્વર શિવની ભક્તિથી યુક્ત અને નિર્વિકાર હોઉં તો ભગવાન શંકર મુજ પર અત્યંત પ્રસન્ન હો. આ રીતે નિત્ય ચિંતન કરતાં કરતાં જટાવલ્કલ ધારિણી નિર્વિકારા પાર્વતી સુદીર્ઘકાળ સુધી તપસ્યામાં લાગ્યા રહ્યા. એમણે એવી તપસ્યા કરી જે મુનિઓ માટે પણ દુષ્કર હતી. ત્યાં એ તપસ્યાનું સ્મરણ કરીને પુરુષોને બહુ વિસ્મય થયો. હે મહર્ષે, પાર્વતીની તપસ્યાનો જે બીજો પ્રભાવ પડ્યો હતો એ પણ આ સમયે સાંભળી લો. જગદંબા પાર્વતીનું આ મહાન તપ પરમ આશ્ચર્યકારક હતું. જે સ્વભાવથી જ એકબીજાના વિરોધી હોય એવા પ્રાણી પણ એ આશ્રમની પાસે જઈને એમની તપસ્યાના પ્રભાવથી વિરોધ રહિત થઈ જતા હતા. સિંહ અને ગાય વગેરે સદા રાગ વગેરે દોષોથી સંયુક્ત રહેનારા પશુ પણ પાર્વતીના તપના મહિમાથી ત્યાં બાધા પહોંચાડતા ન હતા. હે મુનિ શ્રેષ્ઠ, આ ઉપરાંત જે સ્વભાવતઃ એકબીજાના વેરી છે એ ઉંદર, બિલાડીઓ વગેરે બીજા જીવ પણ આશ્રમ પર ક્યારેય રોષ વગેરે વિકારોથી મુક્ત રહેતા ન હતા. ત્યાંના વૃક્ષોમાં સદાય ફળ લાગેલા રહેલા, વિવિધ પ્રકારના ઘાસ અને વિચિત્ર ફૂલો એ વનની શોભામાં અભિવૃદ્ધિ કરતા. ત્યાંનો સમગ્ર વન પ્રાંત કૈલાસ સમાન થઈ ગયો હતો. પાર્વતીના તપની સિદ્ધિ સાકાર રૂપ બની ગઈ હતી. અધ્યાય 22 સંપૂર્ણ. પાર્વતીની તપસ્યા બાબતે દ્રઢતા. પ્રથમ કરતાં પણ વધારે એમનું ઉગ્ર તપ, એથી ત્રિલોકીનું સંતપ્ત થવું અને સમસ્ત દેવતાઓની સાથે બ્રહ્મા અને વિષ્ણુ ભગવાનનું શિવને સ્થાને જવું. બ્રહ્માજી કહે છે, હે મુનીશ્વર, શિવની પ્રાપ્તિ માટે આ પ્રકારે તપસ્યા કરતાં કરતાં પાર્વતીના બહુ વર્ષો વીતી ગયા. તો પણ ભગવાન શંકર પ્રગટ થયા નહીં. ત્યારે હિમાચલ, મેના, મેરુ અને મંદરાચલ વગેરેએ આવીને પાર્વતીને સમજાવ્યા અને શિવની પ્રાપ્તિને અત્યંત દુષ્કર બતાવીને એમને એવો અનુરોધ કર્યો કે તમે તપસ્યા છોડીને ઘેર આવતા રહો. ત્યારે એ સર્વની વાત સાંભળીને પાર્વતીએ કહ્યું, હે પિતાજી, હે માતાજી તથા મારા બધા બાંધવ, મેં જે વાત પહેલાં કહી હતી એ શું આપ બધા ભૂલી ગયા? અસ્તુ, ઠીક છે. આ સમયે પણ મારી જે પ્રતિજ્ઞા છે એ આપ સૌ લોકો સાંભળી લો. જેમણે રોષથી કામદેવને બાળીને ભસ્મ કરી દીધા છે એ મહાદેવજી વિરક્ત હોવા છતાં હું મારી તપસ્યાથી એ ભક્તવત્સલ ભગવાન શંકરને
અવશ્ય સંતુષ્ટ કરીશ. આપ સૌ પ્રસન્નતાપૂર્વક પોતપોતાને ઘેર જાઓ. મહાદેવજી સંતુષ્ટ થશે જ, એમાં અન્યથા વિચારવાની જરૂર નથી. જેમણે કામદેવને બાળ્યા છે, જેમણે આ પર્વતના વનને બાળીને ભસ્મ કરી દીધું છે, એ ભગવાન શંકરને હું કેવળ તપસ્યાથી અહીં બોલાવીશ. હે મહાભાગગણ, આપ સૌ એ જાણી લો કે મહાન તપોબળથી જ ભગવાન સદાશિવની સેવા સુલભ થઈ શકે છે. આ હું આપ લોકોને સત્ય સત્ય કહું છું. સુમધુર ભાષણ કરનારા પર્વત રાજકુમારી શિવા, માતા મેનકા, ભાઈ મૈનાક, પિતા હિમાલય અને મંદરાચલ વગેરેને ઉપરયુક્ત વાત કહીને શીઘ્ર જ ચૂપ થઈ ગયા. શિવાનું આવું કહ્યા પર તે ચતુર ચાલાક પર્વત, ગિરિરાજ, સુમેરુ વગેરે ગિરિજાની વારંવાર પ્રશંસા કરતા કરતા અત્યંત વિસ્મિત થઈ જેવા આવ્યા હતા તેવા જ જતા રહ્યા. એ સૌના ચાલ્યા ગયા પછી સખીઓથી ઘેરાયેલા પાર્વતીએ મનમાં ને મનમાં નિશ્ચય કરીને પહેલાં કરતાં પણ વધારે અધિક ઉગ્ર તપસ્યા કરવા લાગ્યા. હે મુનિશ્રેષ્ઠ, દેવતાઓ, અસુરો, મનુષ્યો અને ચરાચર પ્રાણીઓ સહિત સમસ્ત ત્રિલોકી એ મહતી તપસ્યાથી સંતપ્ત થઈ ઉઠી. એ સમયે સમસ્ત દેવતા, અસુર, યક્ષ, કિન્નર, ચારણ, સિદ્ધ, સાધ્ય, મુનિ, વિદ્યાધર, મોટા મોટા નાગ, પ્રજાપતિ, ગુહ્યક તથા અન્ય મોટા મોટા લોકો મહાન કષ્ટમાં પડી ગયા. પરંતુ એનું કોઈ કારણ એમની સમજમાં ન આવ્યું. ત્યારે ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ મળીને ગુરુ બૃહસ્પતિ પાસેથી સલાહ લઈને ખૂબ વિહવળતા સાથે સુમેરુ પર્વત પર મુજ વિધાતાની શરણમાં આવ્યા. એ સમયે એમના સર્વ અંગો સંતપ્ત થઈ રહ્યા હતા. ત્યાં આવીને મને પ્રણામ કરીને એ સર્વ વ્યાકુળ અને કાંતિહીન દેવતાઓએ મારી સ્તુતિ કરીને એક સાથે જ મને પૂછ્યું, હે પ્રભો, જગત સંતપ્ત થયું છે, એનું કારણ શું છે? એમનો એ પ્રશ્ન સાંભળીને મનમાં ને મનમાં શિવનું સ્મરણ કરીને વિચારપૂર્વક મેં સર્વ કાંઈ જાણી લીધું. આ સમયે વિશ્વમાં જે દાહ ઉત્પન્ન થઈ ગયો છે તે ગિરિજાની તપસ્યાનું ફળ છે. આ જાણીને હું એ સૌની સાથે શીઘ્ર જ ક્ષીરસાગર ગયો. ત્યાં જવાનો ઉદ્દેશ્ય ભગવાન વિષ્ણુને સર્વ કાંઈ બતાવવાનો હતો. ત્યાં જઈને જોયું તો ભગવાન શ્રીહરિ સુખદ આસન પર બિરાજમાન છે. દેવતાઓની સાથે મેં હાથ જોડીને પ્રણામપૂર્વક એમની સ્તુતિ કરી અને કહ્યું, હે મહાવિષ્ણુ, તપસ્યામાં લાગેલા પાર્વતીના પરમ ઉગ્ર તપથી સંતપ્ત થઈને અમે સૌ આપને શરણે આવ્યા છીએ. તમે જ અમને બચાવો, બચાવો. અમારા દેવતાઓની આ વાત સાંભળીને શેષ શૈયા પર બેઠેલા ભગવાન લક્ષ્મીપતિ અમને આ પ્રમાણે કહેવા લાગ્યા. શ્રી વિષ્ણુએ કહ્યું, હે દેવતાઓ, મેં આજે પાર્વતીજીની તપસ્યાનું સંપૂર્ણ કારણ જાણી લીધું છે. તેથી તમે સૌની સાથે હવે હું પણ પરમેશ્વર શિવ સમીપ આવું છું. આપણે સૌ સાથે મળીને એ પ્રાર્થના કરીશું કે તેઓ શિવજી ગિરિજાને પરણીને અહીં લઈ આવે. હે અમરો, આ સમયે સમસ્ત સંસારના કલ્યાણ માટે ભગવાન સાથે શિવાનું પાણી ગ્રહણ કરવાનો અનુરોધ કરવાનો છે. દેવાધિદેવ પિનાકધારી ભગવાન શિવ શિવાને વરદાન આપવા માટે જેવી રીતે પણ ત્યાં એમના આશ્રમ પર જાય, આ સમયે તો અમે આવો જ પ્રયત્ન કરીશું. તેથી પરમ મંગલમય મહાપ્રભુ રુદ્ર જ્યાં ઉગ્ર તપસ્યામાં લાગેલા છે ત્યાં જ આપણે સૌ ચાલો. ભગવાન વિષ્ણુની આ વાત સાંભળીને સમસ્ત દેવતા વગેરે હઠી, ક્રોધી અને બાળવા માટે તૈયાર રહેનારા પ્રલયંકર રુદ્રથી અત્યંત ભયભીત થઈને બોલ્યા. દેવતાઓએ કહ્યું, હે ભગવાન, જો મહાભયંકર કાલાગ્નિ સમાન દીપ્તિમાન અને ભયાનક નેત્રોથી યુક્ત છે એવા રોષે ભરાયેલા મહાપ્રભુ રુદ્રની પાસે અમે લોકો નહીં જઈ શકીએ. કેમ કે જેવી રીતે એમણે ક્રોધે ભરાઈને દુર્જય કામદેવને પણ બાળી દીધો હતો, એ જ રીતે એ અમને પણ બાળીને ભસ્મ કરી દેશે, એમાં સંશય નથી. હે મુને, ઇન્દ્ર વગેરે દેવતાઓની વાત સાંભળીને
લક્ષ્મીપતિ શ્રી હરિએ એ સૌને સાંત્વના આપતા આપતા કહ્યું. શ્રી હરિ બોલ્યા, હે દેવતાઓ, તમે સૌ લોકો પ્રેમ અને આદરથી મારી વાત સાંભળો. ભગવાન શિવ દેવતાઓના સ્વામી તથા એમના ભયનો નાશ કરનારા છે. એ તમને દગ્ધ કરી શકે નહીં, દગ્ધ કરશે નહીં. તમે સૌ લોકો બહુ ચતુર છો, તેથી તમારે શંભુને કલ્યાણકારી માનીને અમારી સાથે સર્વના ઉત્તમ પ્રભુ એ મહાદેવજીના શરણમાં જવું જોઈએ. ભગવાન શિવ પુરાણ પુરુષ, સર્વેશ્વર, વર્ણિય, પરાત્પર, તપસ્વી અને પરમાત્મ સ્વરૂપ છે. તેથી આપણે એમને શરણે અવશ્ય જવું જોઈએ. પ્રભાવશાળી વિષ્ણુના આવા કથન પર બધા દેવતાઓ એમની સાથે પિનાક પાણી શિવનું દર્શન કરવા માટે ગયા. માર્ગમાં પાર્વતીનો આશ્રમ પહેલો આવતો હતો, તેથી એ ગિરિરાજ નંદિનીની તપસ્યા જોવા માટે સર્વ દેવતાઓ કુતૂહલપૂર્વક એમના આશ્રમે ગયા. પાર્વતીના શ્રેષ્ઠ તપને જોઈને બધા દેવતાઓ એમના ઉષ્મ તેજથી વ્યાપ્ત થઈ ગયા. એમણે સૌએ તપસ્યામાં રત એ તેજોમયી જગદંબાને નમસ્કાર કર્યા અને સાક્ષાત સિદ્ધિ સ્વરૂપા શિવાદેવીના તપની ખૂબ ખૂબ પ્રશંસા કરતા કરતા એ બધા દેવતા એ સ્થાન પર પહોંચ્યા જ્યાં ભગવાન વૃષભધ્વજ બિરાજમાન હતા. હે મુને, ત્યાં પહોંચીને બધા દેવતાઓએ પહેલાં તમને એમની પાસે મોકલ્યા અને સ્વયં તે મદન દહનકારી ભગવાન હરથી દૂર જ ઊભા રહ્યા. તેઓ ત્યાંથી જ એ જોતા રહ્યા કે ભગવાન શિવ કુપિત છે કે પ્રસન્ન છે. હે નારદ, તમે સદા નિર્ભય રહેનાર હોવાને કારણે અને વિશેષતઃ શિવ ભક્ત છો, તેથી તમને ભગવાન શિવના સ્થાન પર જઈને એમને સર્વથા પ્રસન્ન જોયા. પછી ત્યાંથી પરત આવીને તમે શ્રી વિષ્ણુ વગેરે બધા દેવતાઓને ભગવાન શિવના સ્થાન પર લઈ ગયા. ત્યાં પહોંચીને વિષ્ણુ વગેરે દેવતાઓએ જોયું કે ભક્તવત્સલ ભગવાન શિવ સુખપૂર્વક પ્રસન્ન મુદ્રામાં બેઠા છે. પોતાના ગણોથી ઘેરાયેલા શંભુ તપસ્વીનું રૂપ ધારણ કરીને યોગ પટ્ટ પર બેઠેલા હતા. એ પરમેશ્વર રૂપી શંકરનું દર્શન કરીને મુજ સહિત શ્રી વિષ્ણુ તથા અન્ય દેવતાઓ, સિદ્ધો અને મુનીશ્વરોએ એમને પ્રણામ કરીને વેદો અને ઉપનિષદોના સૂત્રો દ્વારા એમનું સ્તવન કર્યું. અધ્યાય 23 સંપૂર્ણ. દેવતાઓનો ભગવાન શિવને પાર્વતી સાથે વિવાહ કરવાનો અનુરોધ. ભગવાને વિવાહના દોષો બતાવીને અસ્વીકાર કર્યો અને પુનઃ પ્રાર્થના કરવાથી સ્વીકાર કરી લેવો. બ્રહ્માજી કહે છે, હે નારદ, દેવતાઓએ ત્યાં પહોંચીને ભગવાન રુદ્રને પ્રણામ કરીને એમની સ્તુતિ કરી. ત્યારે નંદિકેશ્વરે ભગવાન શિવને એમની દિનબંધુતા અને ભક્તવત્સલતાની પ્રશંસા કરતાં કરતાં કહ્યું, હે પ્રભો, દેવતાઓ અને મુનિઓ સંકટમાં પડ્યા છે અને આપને શરણે આવ્યા છે. હે સર્વેશ્વર, આપ એમનો ઉદ્ધાર કરો. દયાળુ નંદીના આ પ્રકારના સૂચન પર ભગવાન શંભુએ ધીરે ધીરે આંખો ખોલીને ધ્યાનથી ઉપરત થયા, ધ્યાન છોડ્યું. સમાધિમાંથી ઉઠીને પરમ જ્ઞાની પરમાત્મા અને ઈશ્વર શંભુએ સમસ્ત દેવતાઓને આ પ્રકારે કહ્યું. શંભુ બોલ્યા, હે શ્રી વિષ્ણુ અને બ્રહ્મા વગેરે દેવેશ્વરો, તમે સૌ મારી સમીપ કેવી રીતે આવ્યા? તમારું અહીં આવવાનું જે કાંઈ કારણ હોય તે શીઘ્ર જ મને જણાવો. ભગવાન શંકરનું આ વચન સાંભળીને બધા દેવતાઓ પ્રસન્ન થઈને કારણ બતાવવા ભગવાન શ્રી વિષ્ણુના મુખ તરફ તાકવા લાગ્યા. ત્યારે શિવના મહાન ભક્ત અને દેવતાઓના હિતકારી શ્રી વિષ્ણુએ મારા બતાવેલા દેવતાઓના મહત્તર કાર્યોને સૂચિત કરવાનું શરૂ કર્યું. એમણે કહ્યું, હે શંભો, તારકાસુરે દેવતાઓને અત્યંત અદ્ભુત અને મહાન કષ્ટ આપ્યું છે. આ જ બતાવવા કહેવા માટે અમે બધા દેવતા અહીં આવ્યા છીએ. ભગવાન, આપના ઔરસ પુત્રથી જ તારકાસુર દૈત્ય મરી શકે છે અને બીજે કોઈ પ્રકારે તેનું મરણ નથી. મારું આ કથન સર્વથા સત્ય છે. હે મહાદેવ, આ રીતે વિચાર કરીને આપ કૃપા કરો. આપને નમસ્કાર છે.
હે સ્વામી, તારકાસુર દ્વારા ઉપસ્થિત કરેલા આ કષ્ટોથી આપ જ આ દેવતાઓનો ઉદ્ધાર કરો. હે દેવ, હે શંભો, આપ જમણે હાથે ગિરિજાનું પાણી ગ્રહણ કરો. ગિરિરાજ હિમવાન દ્વારા અપાયેલી મહાનુભાવા પાર્વતીને પાણી ગ્રહણ દ્વારા જ અનુગૃહિત કરો. શ્રી વિષ્ણુનું આ વચન સાંભળીને યોગપરાયણ ભગવાન શિવે એ સૌને ઉત્તમ ગતિનું દર્શન કરાવતા કરાવતા આ રીતે કહ્યું: હે દેવતાઓ, જે ક્ષણે મેં સર્વાંગ સુંદરી ગિરિજા દેવીનો સ્વીકાર કર્યો એ જ ક્ષણે સમસ્ત સુરેશ્વર તથા ઋષિમુનિ સકામ થઈ જશે. પછી તો એ પરમાર્થ પથ પર ચાલવામાં સમર્થ જ નહીં રહે. દુર્ગા પોતાના પાણી ગ્રહણ માત્રથી જ કામદેવને જીવિત કરી દેશે. હે વિષ્ણુ, મેં કામદેવને ભસ્મ કરીને દેવતાઓનું બહુ મોટું કાર્ય સિદ્ધ કર્યું છે. આજથી બધા લોકો મારી સાથે સુનિશ્ચિત રૂપથી નિષ્કામ થઈને રહો. હે દેવતાઓ, જેવો હું છું એવી રીતે તમે સૌ લોકો પૃથક પૃથક રહીને કોઈ વિશેષ પ્રયત્ન કર્યા વિના અત્યંત દુષ્કર અને ઉત્તમ તપસ્યા કરી શકશો. હવે એ મદનના ન રહેવાથી તમે બધા દેવતા સમાધિ દ્વારા પરમાનંદનો અનુભવ કરતા કરતા નિર્વિકાર થઈ જાઓ. કેમ કે કામ નરકની પ્રાપ્તિ કરાવનાર છે. કામથી ક્રોધ થાય છે, ક્રોધથી મોહ થાય છે અને મોહથી તપસ્યા નષ્ટ થાય છે. તેથી તમે સૌ શ્રેષ્ઠ દેવતાઓએ કામ અને ક્રોધનો પરિત્યાગ કરી દેવો જોઈએ. મારા આ કથનને ક્યારેય અન્યથા ન માનવું જોઈએ. બ્રહ્માજી કહે છે: હે નારદ, વૃષભના ચિહ્નથી યુક્ત ધ્વજા ધારણ કરવાવાળા ભગવાન મહાદેવે આ પ્રકારની વાતો સંભળાવીને બ્રહ્મા, વિષ્ણુ, દેવતાઓ તથા મુનિઓને નિષ્કામ ધર્મનો ઉપદેશ આપ્યો. તદંતર ભગવાન શંભુ પુનઃ ધ્યાન લગાવીને ચૂપ થઈ ગયા અને પહેલાંની જેમ જ પાર્ષદોથી ઘેરાયેલા સુસ્થિર ભાવથી બેસી ગયા. એ પોતાના મનમાં જ સ્વયં આત્મ સ્વરૂપ નિરંજન, નિરાભાસ, નિર્વિકાર, નિરામય, પરાત્પર, નિત્ય મમતા રહિત, નિરવગ્રહ, શબ્દાતીત, નિર્ગુણ, જ્ઞાનગમ્ય અને પ્રકૃતિથી પર પરમાત્માનું ચિંતન કરવા લાગ્યા. આ રીતે પરમ સ્વરૂપનું ચિંતન કરતાં કરતાં એ ધ્યાનમાં સ્થિત થઈ ગયા. અનેક પ્રાણીઓની સૃષ્ટિ કરનારા ભગવાન શિવ ધ્યાન કરતાં કરતાં જ પરમ આનંદમાં નિમગ્ન થઈ ગયા. શ્રી હરિ અને ઇન્દ્ર વગેરે દેવતાઓએ જ્યારે પરમેશ્વર શિવને ધ્યાનમગ્ન જોયા ત્યારે એમણે નંદીની સંમતિ લીધી. નંદીએ પુનઃ દીનભાવથી સ્તુતિ કરવા કહ્યું. એમની આ સત સંમતિ અનુસાર દેવતા સ્તુતિ કરવા લાગ્યા. એ બોલ્યા: હે દેવદેવ, હે મહાદેવ, હે કરુણાસાગર પ્રભો, અમે આપને શરણે આવ્યા છીએ. આપ મહાન ક્લેશથી અમારો ઉદ્ધાર કરો. બ્રહ્માજી કહે છે: હે નારદ, આ રીતે બહુ દીનતાપૂર્ણ ઉક્તિથી દેવતાઓએ ભગવાન શંકરની સ્તુતિ કરી. એ પછી તે બધા દેવતાઓ પ્રેમથી વ્યાકુળ ચિત્તે થઈને ઉચ્ચ સ્વરથી જોર જોરથી રડવા લાગ્યા. મારી સાથે ભગવાન શ્રી હરિ ઉત્તમ ભક્તિભાવથી યુક્ત થઈને મનમાં ને મનમાં જ ભગવાન શંભુનું સ્મરણ કરતાં કરતાં અત્યંત દીનતાપૂર્ણ વાણી દ્વારા શંભુ એમના પોતાના અભિપ્રાયનું નિવેદન કરવા લાગ્યા. દેવતાઓનું, મારું તથા દેવતાઓનું આ પ્રકારે બહુ સ્તુતિયુક્ત વચનો સાંભળીને પોતાની ભક્તવત્સલતાને કારણે ધ્યાનથી વિરત થયા. એમનું મન અત્યંત પ્રસન્ન હતું. તે ભક્તવત્સલ શંકર શ્રીહરિ વગેરેને કરુણા દૃષ્ટિથી જોઈને એમનો હર્ષ વધારવા આમ બોલ્યા: હે વિષ્ણુ, હે બ્રહ્મન તથા ઇન્દ્ર વગેરે દેવતાઓ, તમે બધા લોકો એક સાથે અહીં કયા અભિપ્રાયથી આવ્યા છો? મારી સામે સાચે સાચું કહી બતાવો. શ્રીહરિએ કહ્યું: હે મહેશ્વર, આપ સર્વજ્ઞ છો, સર્વના અંતર્યામી ઈશ્વર છો. શું આપ અમારા મનની વાત નથી જાણતા? અવશ્ય જાણો છો. તેમ છતાં આપની આજ્ઞાથી હું સ્વયં પણ કહું છું. હે સુખદાયક શંકર, અમે બધા દેવતાઓ તારકાસુરથી અનેક પ્રકારના દુઃખો પ્રાપ્ત કરીએ છીએ. એટલા જ માટે દેવતાઓએ આપને પ્રસન્ન કર્યા છે. તમારે માટે જ
એમણે ગિરિરાજ હિમાલય દ્વારા શિવાની ઉત્પત્તિ કરાવી છે. શિવાના ગર્ભથી આપ દ્વારા જે પુત્ર ઉત્પન્ન થશે એનાથી જ તારકાસુરનું મૃત્યુ થશે. બીજો કોઈ આ સિવાય ઉપાય જ નથી. બ્રહ્માજીએ એ દૈત્યને આ જ વરદાન આપ્યું છે. એ કારણે બીજા દ્વારા એનું મૃત્યુ થઈ રહ્યું નથી. તેથી તે નીડર થઈને આખા સંસારને કષ્ટ આપી રહ્યો છે. આ બાજુ નારદજીની આજ્ઞાથી પાર્વતી કઠોર તપસ્યા કરી રહ્યા છે. એમના તેજથી સમસ્ત ચરાચર પ્રાણીઓ સહિત ત્રિલોકી આચ્છાદિત થઈ ગઈ છે. એટલા માટે હે પરમેશ્વર, આપ શિવાને વરદાન આપવા માટે જાઓ. હે સ્વામીન, દેવતાઓનું દુઃખ મટાડો અને અમને સુખ આપો. હે શંકર, મારા તથા દેવતાઓના હૃદયમાં આપના વિવાહનો ઉત્સવ જોવા માટે બહુ ભારે ઉત્સાહ છે. તેથી આપ યથોચિત રીતે વિવાહ કરો. હે પરાત્પર પરમેશ્વર, આપે રતિને જે વરદાન આપ્યું હતું એની પૂર્તિનો અવસર આવી ગયો છે. તેથી પોતાની પ્રતિજ્ઞાને શીઘ્ર જ સફળ કરો. બ્રહ્માજી કહે છે, હે નારદ, આવું કહીને એમને પ્રણામ કરીને શ્રી વિષ્ણુ વગેરે દેવતાઓ અને મહર્ષિઓએ વિવિધ પ્રકારના સ્તોત્રો દ્વારા પુનઃ એમની સ્તુતિ કરી. પછી એ બધા એમની સામે ઊભા રહી ગયા. ભક્તોને અધીન રહેવાવાળા ભગવાન શંકર પણ જે વેદ મર્યાદાના રક્ષક છે, દેવતાઓની વાત સાંભળીને હસતા હસતા બોલ્યા, હે હરે, હે વિધે અને હે દેવતાઓ, તમે સૌ આદરપૂર્વક સાંભળો. હું યથોચિત વિશેષતઃ વિવેકપૂર્ણ વાત કહી રહ્યો છું. વિવાહ કરવો મનુષ્યોને માટે ઉચિત કાર્ય નથી. કેમ કે વિવાહ દ્રઢતાપૂર્વક બાંધી રાખનારી બહુ મોટી બેડી છે. જગતમાં ઘણા પ્રકારના કુસંગ છે, પરંતુ સ્ત્રીનો સંગ એમાં સૌથી વધારે મોટો કુસંગ છે. મનુષ્ય બધા બંધનોથી છુટકારો મેળવી શકે છે, પરંતુ સ્ત્રી પ્રસંગરૂપી બંધનથી તે મુક્ત નથી થઈ શકતો. લોઢાની અને લાકડાની બનાવેલી બેડીઓમાં દ્રઢતાપૂર્વક બંધાયેલો પુરુષ પણ એક દિવસ એ કેદથી છુટકારો મેળવી શકે છે, પરંતુ સ્ત્રી પુત્ર આદિ બંધનમાં બંધાયેલો મનુષ્ય ક્યારેય છૂટી શકતો નથી. મહાન બંધનમાં નાખનાર વિષય સદા વધ્યા જ કરે છે. જેનું મન વિષયોને વશીભૂત થયું છે એને માટે મોક્ષ સ્વપ્નમાં પણ દુર્લભ છે. વિદ્વાન પુરુષ જો સુખ ચાહતો હોય તો તેણે વિષયોને વિધિપૂર્વક છોડી દેવા જોઈએ. વિષયોને વિષ જેવા કહ્યા છે, જે દ્વારા મનુષ્ય માર્યો જાય છે. વિષયીની સાથે વાર્તા કરવા માત્રથી મનુષ્ય ક્ષણભરમાં જ પતિત થઈ જાય છે. આચાર્યોએ વિષયને સાકર લગાડેલી વારુણી મદિરા કહ્યો છે. યદ્યપિ હું આ વાતને જાણું છું અને યદ્યપિ વિષયોના આ બધા દોષોનું મને વિશેષ જ્ઞાન છે, તથાપિ હું તમારી પ્રાર્થનાને સફળ કરીશ. કેમ કે હું ભક્તોને અધીન રહું છું અને ભક્ત વત્સલતાવશ ઉચિત અનુચિત બધા કાર્યો કરું છું. એટલા માટે ત્રણેય લોકમાં અયથોચિત કર્તાને રૂપે મારી પ્રસિદ્ધિ છે. ભક્તોને માટે મેં અનેક વાર બહુ પ્રયત્ન કરીને કષ્ટ સહન કર્યા છે. ગૃહપતિ થઈને વિશ્વાનર મુનિનું દુઃખ દૂર કર્યું છે. હે હરે, હે વિધે, હવે વધારે કહેવાની શી આવશ્યકતા છે? મારી જે પ્રતિજ્ઞા છે એને તમે સૌ લોકો સારી પેઠે જાણો છો. હું આ સત્ય કહું છું કે જ્યારે જ્યારે ભક્તો પર કોઈ પણ જગાએ વિપત્તિ આવે છે ત્યારે ત્યારે હું તત્કાળ એમના બધા જ કષ્ટો હરી લઉં છું. તારકાસુરથી તમને લોકોને જે દુઃખ પ્રાપ્ત થયું છે એ હું જાણું છું અને એનું હરણ કરીશ. એ પણ સાચે સાચું બતાવી રહ્યો છું. યદ્યપિ મારા મનમાં વિવાહ કરવાની કોઈ રુચિ નથી, તથાપિ હું પુત્રોત્પાદન માટે ગિરિજા સાથે લગ્ન કરીશ. તમે બધા દેવતાઓ હવે નિર્ભય થઈને પોતપોતાને ઘેર જાઓ. હું તમારું કાર્ય સિદ્ધ કરીશ. આ બાબતે હવે કોઈ વિચાર કરવો જોઈએ નહીં. બ્રહ્માજી કહે છે, હે નારદ, આવું કહીને ભગવાન શંકર મૌન થઈને સમાધિમાં સ્થિત થઈ ગયા અને વિષ્ણુ વગેરે દેવતાઓ પોતપોતાના ધામમાં ચાલ્યા ગયા. અધ્યાય 24 સંપૂર્ણ.